લોકોને એવું ન લાગે કે આ બધું થંબનેલમાં મૂકેલ છે, આપણે ફોટો રાખેલો હોય એ બધું ખોટું છે. જે આપણે થંબનેલ રાખ્યું એ રીતના જ છે. હાવ સસ્તા ભાવની અંદર ટ્રેક્ટર આપી દેવાનું છે. તો તમારી માટે આપણે આઈસરની અંદર 380 લઈને આવી ગયા. ટ્રેક્ટર એ 20નું મોડલ છે, 20નો 9મો મહિનો, 1 ઓનર છે. ટ્રેક્ટર એ આખું કંપની કલરની અંદર રહેવાનું છે. ટ્રેક્ટરમાં પાવર સ્ટીરિંગ, ઓઇલ બ્રેક, સાઇડ ગેર, VSPTO રહેવાના છે. ટ્રેક્ટરની અંદર ટાયર એ કંપનીના છે. આ વિડીયો એવું નથી કે ખોટો બનાવેલો હોય. જે આપણે વિડીયોમાં ભાવ કહેશું એ લાસ્ટ ભાવ જ હશે, એથી ફેરફાર નહીં થાય. ગયા વિડીયોમાં ઘણી બધી કમેન્ટ આવતી હતી કે તમે નંબર કેમ હટાવી દીધા આપણે વિડીયોની અંદરથી. તો ભાઈ આપણે ટ્રેક્ટર અપાઈ જાય એટલે નંબર કાઢી નાખીએ, એ માટે નંબર હટાવી દીધા. બાકી ટ્રેક્ટરનું એન્જિન એ કંપની ફિટ રહેવાનું છે. હાઇડ્રોલિક પણ કંપની ફિટ, ગિયરબોક્સ પણ કંપની ફિટ છે. ટ્રેક્ટર આખું ઓરિજિનલ કલરની અંદર છે. ટ્રેક્ટરમાં માત્ર એક જ વસ્તુ થયેલી છે કે પંખા ટ્રેક્ટરને બદલી ગયેલા છે બે. એ આપણે હે એ કહી દઈએ વિડીયોમાં. એવું નથી કે પછી આ જોવા આવે અને ત્યારે કહીએ. જે હે એ પહેલાં જ કહી દઈએ. ખાલી કોઈને ધક્કા નથી કરાવતા ભાઈ આપણે. ટ્રેક્ટરની અંદર બેટરી નબળી છે, પણ આપણે બેટરી નવી નાખી દઈએ. જો કોઈ ભાઈને લેવું હશે ત્યારે. અત્યારે નબળી છે, જે હે એ કહી દઈએ આપણે. બાકી હાઇડ્રોલિક પણ ખુલેલી નથી. આપણે ગેરબોક્સ જોઈ લઈએ કે કેવી સ્ટાઇલ છે ગેરમાં કે નત કેવા ગેર છે. કંપની ફિટ ગેરબોક્સ છે, ખુલેલું નથી. સગ નથી થઈ હજુ ગિયરની અંદર. ટ્રેક્ટરમાં VSPTO પણ છે. ટ્રેક્ટરમાં મીટર બધા ચાલુ છે. ગરમી મીટર છે, આપણે ઓઇલ પ્રેશર મીટર છે, કલાકનું મીટર, બધા મીટર ચાલુ છે ટ્રેક્ટરની અંદર. વિડીયોમાં આપણે બન્યા રહેજો તો જ તમને ખબર પડશે કે કઈ રીતના આપવાનો છે ને કેટલો ભાવ છે. આટલા સસ્તા ભાવમાં મૂકવા પાછળનું ટ્રેક્ટરનું કારણ પણ હું કહી દે વિડીયોમાં તમને કે કયું કારણ હતું જેથી આપણે એટલો સસ્તા ભાવની અંદર ટ્રેક્ટર મૂક્યું છે. ટ્રેક્ટરને એટલા સસ્તા ભાવમાં મૂકવા પાછળના બે જ કારણ છે. પહેલું કારણ કે ટ્રેક્ટરના પંખા બદલેલા છે, કંપનીના નથી. અને ટ્રેક્ટરની અંદર ટોટલ છે તે 13નો થાય છે. હવે 13નો ટોટલ એ અમુક લોકોને નડતો હોય, અમુક લોકોને ન નડે. પણ આપણે વિડીયોમાં કહી દઈએ કે આ કારણથી આપણે આટલા સસ્તા ભાવમાં આપવાનો. બાકી કોઈ પ્રોબ્લેમ નથી. ટ્રેક્ટરમાં નથી હાઇડ્રોલિકમાં વાંધો નથી, ગિયરબોક્સમાં, પાવર સ્ટીરિંગ પણ કમ્પ્લીટ ચાલુ જ છે. આપણે નથી ડીઝલ પંપમાં કે નથી એન્જિનમાં વાંધો. પણ મેન આપણે વાંધો હોય એટલા ઓછા ભાવમાં મૂકવા પાછળનો તો પહેલો વાંધો આ કહી શકો તમે કે પંખા બદલેલા છે, કંપનીના નથી. અને બીજો વાંધો આપણે ટોટલ છે એ 13નો થાય. અમુક લોકોને નડે, અમુક લોકોને ન નડે. બાકી તો લોકોના માનવા ઉપર હાલે. અમુક લોકોને એવું માનવું હોય કે 13નો ટોટલ હોય તે વાહન ન લેવાય. ને અમુક લોકોને 13નો ટોટલ લકી પણ હોય. હવે ટ્રેક્ટરને ચાલુમાં બતાડી દઈએ કે એન્જિનને બધું કેવું છે. વિડીયોમાં બતાડી દઉં તમને ચાલુમાં, પણ થોડોક અવાજ અલગ આવશે બાઇકના લીધે ટ્રેક્ટરનો. પહેલાં આપણે ઓઇલ ગેજ જોઈ લઈએ. બધા ઓઇલ ગેજ પહેલાં જોતા હોય. પાઇપે પણ ભરાટ નથી આવતી. ટ્રેક્ટરને થોડુંક ચલાવીને પણ તમને બતાવી દઈએ કે કેવું છે. સાંભળો થોડોક ખુલ્લો હોય તો થોડોક અલગ જ અવાજ આવે ટ્રેક્ટરનો. હવે આપણે ટ્રેક્ટરના ભાવની વાત કરી લઈએ તો આપણે 320 રહેવાનો હોય ફિક્સ. એમાં ફેરફાર નહીં થાય. બાકી એન્જિન
ટ્રેક્ટરનું કંપની ફિટ છે, ખુલ્યું નથી અને ટ્રેક્ટરનું બધી રીતના સારું જ છે કિંમત પ્રમાણે. એક પંખા બદલેલા છે ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટરની અંદર ટોટલ 13 હોય, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. આ કલર છે એ કંપનીનો જ છે, આપણે નથી ટચિંગ કરેલો. જો તમારે લેવાની ઈચ્છા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી મારા મોબાઈલ નંબર ઉપર કોલ કરી શકો, પણ જો ત્યાંથી નંબર હટી જશે તો એનો મતલબ એવો હશે કે ટ્રેક્ટર અપાઈ ગયું, ત્યારે ત્યાંથી નંબર હટી જશે. કોલ કરો એનો કોઈ વાંધો નથી, પણ ટ્રેક્ટરના ફોટા અને વિડીયો ન માગતા, કારણ કે બીજું પણ મારે કામ હોય ભાઈ. આ વિડીયો જોઈ લેજો, એ કન્ડિશનમાં ટ્રેક્ટર છે. હવે વાત કરી લઈએ કે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે. આ ટ્રેક્ટર પોરબંદરના એક ગામડે જોવા મળશે. વધુ માહિતી તમે ફોન કરીને મેળવી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલા છે, ત્યાંથી તમે ફોન કરીને બધી માહિતી મેળવી લેજો કે કયા ગામડે જોવા મળશે અને પોરબંદરથી કેટલા કિલોમીટર દૂર થાય એ બધી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો.